દિવસ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવે વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે આખરે કયા કયા જિલ્લામાં ક્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આપ જોઈ રહ્યા છો મારી પાછળ 30મી મેની સૌથી પહેલા વાત કરવામાં આવે આવતીકાલની, તો ઉત્તર ગુજરાતમાં વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેને કારણે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ તેમજ છોટાઉદેપુરમાં વરસાદી માહોલ છવાય તેવી સંભાવનાઓ છે। વરસાદને પગલે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ 31 મેની વાત કરવામાં આવે તો અહીં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા અને તાપી તેમજ ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કે અહીં વરસાદનું પ્રમાણ વધશે। અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદને પગલે અહીં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે 31મી તારીખે હજુ પણ વરસાદી માહોલ વધુ છવાય તેવી સંભાવનાઓ છે। ત્યારબાદ વાત કરવામાં આવે 1 જૂનની, તો 1 જૂને કેવું વાતાવરણ સર્જાશે તેની વાત કરીએ તો સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, આણંદ, પંચમહાલ તેમજ દાહોદમાં વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે લગભગ 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ 2 જૂને કેવો માહોલ રહેશે તો 2 જૂને ધીમે ધીમે આપ જોઈ રહ્યા છો કે વરસાદની જે માત્રા છે તે જિલ્લાઓમાં વધી રહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી, ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે 3 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસે તેવી સંભાવના છે। તો મોટાભાગના જિલ્લાઓ જે રાજ્યના છે તેમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે 2 જૂન સુધીમાં રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓને વરસાદ કવર કરી લેશે તેવી હાલ સંભાવના જોવામાં આવી રહી છે। ત્યારબાદ હવે એવી આગાહી કરવામાં આવી રહી છે કે આ 4 દિવસ તો ભારે વરસાદની આગાહી છે જ, પરંતુ ત્યારબાદ 3 જૂને તેનું પ્રમાણ વધી શકે છે। 3 જૂને કેવો માહોલ રહેશે તો આપ જોઈ રહ્યા છો કોઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ તો નથી આપવામાં આવ્યું, પરંતુ ચારે તરફ યલો એલર્ટની જે માહિતી આપવામાં આવી છે તે આપ નકશા દ્વારા જોઈ રહ્યા છો। મોટાભાગના જે રાજ્યના જિલ્લાઓમાં છે તે 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ 4 જૂને કેવો માહોલ રહેશે તેની વાત કરવામાં આવે તો 4 જૂનમાં પણ આ પ્રમાણ વધી રહ્યું છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે 1 થી 3 ઇંચ વરસાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આવનારા દિવસોમાં, એટલે કે આવતીકાલથી 4 જૂન સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાય તેવી પૂરેપૂરી સંભાવના જોવાઈ રહી છે।